ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાવા પીવા મજા લાઈવ. ભાઈ આપણે આવી ગયા છીએ આર મોલની પાછળ ગાભા બજારમાં આવ્યા છીએ. જોઈ શકો છો ભાઈ, આ ઓલી ખાઉદરા ગલી છે એની આગળ આવો AR મોલ છે. આપણે આવ્યા છીએ ભાઈ ગાભા બજારમાં. આપણે અંદર કાંઈ ફાવે નહીં એટલે આપણે બહાર બેઠા છીએ અહીંયા. શું લેવાનું હોય કોને ખબર. આવું છે બધું. શરદી થઈ ગઈ છે થોડી ઘણી. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ઓલું ગલુડિયું ભાઈ કૂતરું હતું ભાઈ, બહુ મોંઘું કૂતરું છે ભાઈ. કેટલા રૂપિયાનું છે કમેન્ટ જરૂરથી કરજો. તમે એ ગલુડિયું ક્યારેક કૂતરું ક્યારેય જોયું કે નહીં એ પણ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાકી અત્યારે તો દિવાળીની ખરીદી બધાને ચાલુ થઈ ગઈ છે, ઘણાને પૂરી થઈ ગઈ છે. આપણે થોડીક મંદી છે, આપણે ગાભા બજારમાં આવ્યા છીએ ખાલી. બાકી એવું નથી, ગાભા બજારમાં જૂના થોડા મળે, નવા પણ મળે છે. એ લેવા માટે આવ્યા છીએ આપણે. જૂનાનું ખાલી હવે નામ રહ્યું છે ગાભા બજારમાં. લોકો ઇમ્પોર્ટેડ કપડાં વધારે વેચે છે, ચાઇના છે, કોરિયન છે, એ ટાઈપના ત્યાંના મટીરિયલના કપડાં વધારે અત્યારે આવવા માંડ્યા છે. એટલા માટે આપણે આવ્યા છીએ ગાભા બજારમાં. ચાલો, કલાકથી તો જ્યાં છે દુકાન નાની એવી છે ને કલાક કાઢી નાખી એમાં ભાઈ. ભાઈઓને એને દુકાનમાં જાય એટલે પછી બહાર નીકળવાની ખબર જ ન પડે. જોયા જ કરે. આપણે તો 5 મિનિટમાં દુકાન ફરી નાખવાની. ખોટું હોય તો કહેજો મિત્રો, બાકી કમેન્ટ કરો ભાઈ તમારે આવું થાય છે કે નહીં. ચાલો તો ભાઈ આજે ભાઈ પાછી શરદી થઈ ગઈ છે ભાઈ, આ ધૂળ ધુમાડાના લીધે. તો દિવાળી આવી ને એટલે થોડીક શરદીની તકલીફ રહે, કારણ કે ફટાકડા ફૂટે એટલે આપણે શરદીની માં ધુવાડાની એલર્જી છે ને એટલે થોડીક તકલીફ પડશે હમણાં. જ્યાં સુધી દિવાળી જાહે નહીં ત્યાં સુધી, જેમ દિવાળી નજીક આવે ને એમ શરદી વધી જાય છે. કારણ કે બધા છોકરાઓ ફટાકડા ફોડતા હોય અને રોડે ગાડીઓનું અવર જવર વધી જાય, વેકેશન પડી જાય બધાને એટલા માટે. એટલે થોડુંક બહાર નીકળી એટલે થોડુંક કેવરાવે છે માટે રૂમાલ તો આપણે બાંધીને જ નીકળી છીએ. છતાં પણ બાકી આપણે એક નવા દીવડા લાવ્યા છીએ ભાઈ, તમે જોવા માટે બતાવીશું. ત્યાં માર્કેટમાં નવા દીવા આવ્યા છે, કદાચ તમને ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. જો આપણે નવા દીવા લાવ્યા છીએ, પાણી નાખીને એટલે લાઇટ ચાલુ થાય, તમે જોઈ શકો છો. જોયું છે. આવા દીવા ભાઈ માર્કેટમાં આવી ગયા છે. જો ભાઈ પાણીથી ચાલતા દીવા છે, મસ્ત દીવા છે. પણ ચાઇનાના છે એવું લાગે છે. નહીં પણ ચાઇનાના જ હોય, એ જ આવી ટેકનોલોજી ડેવલપ કરીએ કે ચાઇનાવાળા જ છે. બાકી ચાઇના દીવા લીધા છે આપણે ખાલી અગાઉ પ્રગટાવવા માટે. બાકી જ્યારે આ પર્વ ચાલુ થાય ધનતેરસ ને એ બધું, ત્યારે તો આપણે ઓલા ઘીના દીવા જ કરીએ છીએ. પણ આ એમણે ખાલી એમણે લાઇટિંગ માટે આપણે આવા લાઇટ પાણીવાળા દીવા લીધા છે. જુઓ તમે, મસ્ત લાગે છે પણ દીવા. ક્યાંક તમારે આમ ડેકોરેશનમાં મૂકવો હોય ને તો મૂકી શકો. મારા ખ્યાલથી અંદર સેલ ને એવું આવતું હોય છે, ખોલીને જોઈએ તો ખબર પડે. એટલે સેલ જ હશે લગભગ. જોઈએ હવે કેટલા ખર્ચાળ છે એમ. હાલે એટલા દી આખશે, બાકી ફેંકી દેશે. બાકી તો આપણે ઘીના દીવા તો કરીએ જ છીએ. ચાલો, બાકી તમારે દિવાળીની ખરીદી થઈ ગઈ છે કે નહીં, દિવાળી કપડાની આ તે બધી ખરીદી થઈ ગઈ કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો. બાકી તમને અમારો કાલનો વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કમેન્ટ કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, અને અમારા વિડીયો જોવાનું રાખો મિત્રો થોડોક ટાઈમ હમણાં. બાકી ચાલો મળીએ થોડી વાર પછી. ચાલો ભાઈ, વાગ્યા છે 7:30 થઈ છે. હવે જમવા બેસી જઈએ. જમવામાં જોઈએ હું છે પંખો ચાલુ કરી નાખો ભાઈ. જમવામાં છે ભાઈ આ બનાવ્યો છે મરચાંનો સંભારો, ચણાનો લોટ નાખીને. અને આ છે આપણે આંબા હળદર, લીલી હળદર. શિયાળો આવી ગયો છે એટલે આંબા હળદર ને લીલી હળદર ચાલુ કરી દીધી, ખાવાની મજા આવે એમાં. અને આજે ભાઈ છે દૂધી દાળનું, સ્પેશિયલ દૂધી દાળનું શાક છે. આપણે દૂધી નથી ભાવતી, ખાલી દાળ વીણી ખાવાના છીએ. અને ભાઈ શરદી બહુ વધારે પડતી થઈ ગઈ છે, અને બંધ કરવાની દવા લઈ તો કફ થઈ જાય. એની કરતાં 2 દી આપવી જોઈએ ભેગી. ચિયાનભાઈ છાશ આપે છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે શરદી છે એટલે છાશ પી લઈએ થોડી. એટલે રોટલી બને છે,
નીવા હેલ્પ કરાવે છે ને મમ્મીને. વેકેશન પડી ગયું છે હવે આજથી, એટલે કાનીવા વેકેશન પડી ગયું ને હવે ભાઈ, વેકેશન પડી ગયું એટલે નીવા હેલ્પ કરાવે છે થોડી ઘણી. ચાલો વાગ્યા છે 8:15 અને ભાઈ એક ઇમરજન્સી આવી ગઈ છે એટલે આપણે જઈ રહ્યા છીએ દવાખાને. ચાલો મળીએ દવાખાને જઈને કેવું છે. હાલો હા સાબુબેનનો ફોન આવ્યો તો ભાભી ગોતે છે. ભાભી ફોન કરીને ઉપાડતા કઈ ઘરે જાવ નીચે ના સાબુબેનનો